અને રૂક્ષ્મણીજી સ્ટેજ ઉપર બિરાજમાન છે, તો જે ભાઈઓ બહેનોને દર્શન કરવા હોય તે સ્ટેજ ઉપર આવી જાય. ગમે ત્યાં આ ભાતું લીધેલ ખાય અને અન્ન સમો ઓડકાર આવે. જે વાવેલું હોય તે જ પાછું મળે. જ્યાં અન્ન વાપરેલું હોય, ખેતરમાં બાજરી વાવત બાજરી મળે, ઘઉં વાવત ઘઉં મળે, ચોખા વાવત ચોખા મળે, સુખ આપો તો સુખ મળે, દુઃખ આપો તો દુઃખ મળે. જેસી કરની વેસી ભરની. આ એક જન્મનું નથી. આપણું થાવું મટવું અનંતો ભવોથી આ સંસારમાં, આ અસત્યપણામાં આપણું થાવું મટવું, થાવું જીવવું, જન્મવું, મરવું એ ઘણા સમયથી, યુગોથી આ જગતની અંદર બની રહેલું છે. તો હંમેશા આ જીવનને સફળ બનાવવાની જરૂર છે. चल स्वरूप चल सुचल चल वैभव चल दे, चला चली की बखत में भला भली कर ले. तो आ संसार आ एक सागर रूपी છે અને આ चला चली का खेला है. जगत एक मेला है. આ જગત એક મેલા છે અને चला चली का खेला है. તો હંમેશા જીવનમાં હમ સફર, હું તમે બધા મુસાફરી કરવા આયા છીએ આ જગતમાંથી. અને કોઈની થોડી નાની મહેમાન ગતિ હોય, 25-30 વર્ષની જેની ઉંમર હોય અને વિયોગ્યો હોય ને નાનો એક મહેમાન કહેવાય આપણો ઘરનો. એ મહેમાન રૂપી આવે છે અને પોતે પોતાની વાસના, પોતાનો પ્રેમ ભાવ એ જેની નાની ઉંમર હોય તે મૂકીને જતો રહેતો હોય છે. તમે 20 વર્ષ જીવો, 30 વર્ષ જીવો, 50 વર્ષ જીવો કે 80 વર્ષ જીવો કે 100 વર્ષ જીવો. સ્વામી વિવેકાનંદ પોતે ઓછું જીવન જીવ્યા હતા, પણ આજ નવી પેઢીને ખબર હોય કે ભારતની અંદર સ્વામી વિવેકાનંદ થઈ ગયા મહાન. એ દેશપ્રેમી, ધર્મપ્રેમી આ થઈ ગયા. એનું નામ, સત્યના નામ, ભક્તોના નામ, સંતોના નામ, સુરવીરોના નામ, દાતારોના નામ, નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત. તો જે વ્યક્તિ નામ કમાય, રૂપિયો, પૈસો, લક્ષ્મી એ ભાગ્યની વાત છે. બે હાથ રળે તો પેટ ભરાય, ભાગ્ય રળે તો ભંડાર ભરાય. પણ ઈશ્વર આપણને સદબુદ્ધિ આપેલી હોય એ ક્યારે મળેલી હોય કે કંઈક આપણે કંઈક કરણી છે, આપણી કંઈક જીવનમાં પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું છે, ત્યારે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયેલો આપણને. મનુષ્ય અવતાર દેવતાઓને દુર્લભ છે. હંમેશા દેવતાઓને ઈચ્છા થાય કે મનુષ્ય બનીએ. મનુષ્ય એવું માધ્યમ છે, ઊંચી ગતિએ જઈ શકે છે, નીચી ગતિએ જઈ શકે છે અને ઉત્તમ પણ બનાવી શકા છે, ઉચ્ચ કોટીના આત્મા પણ બની શકા છે અને પથ્થર ને ખડ પણ બની શકા છે. તમારી જેવી કરણી મનુષ્ય અવતાર ને કોઈ જીવાત્માને 84 લાખ યોનિમાં જે મનુષ્ય અવતાર, કોઈ જીવને 2 ઇન્દ્રિયનું જ્ઞાન, કોઈ જીવને 3 ઇન્દ્રિયનું જ્ઞાન, કોઈ જીવને 5 ઇન્દ્રિયનું જ્ઞાન અને મનુષ્યને 10 ઇન્દ્રિયનું સાધન આપેલું છે. અને હરિ ઓળખવા માટે, ભગવાન પ્રાપ્ત કરવા માટે, સાચું સુખ પ્રાપ્ત કરવા માટે એ હંમેશા રામનું નામ, પર કલ્યાણ. સાચું સુખ જોઈતું હોય તો એક હરિસ્મરણમાં છે, પ્રભુ ભજનમાં જ છે. આ બધા ઈશ્વરે સુખ આપણને આપેલા છે, કપાયેલા છે, ખંડિત છે. અખંડ સુખ એક જોઈતું હોય તો ભગવાનમાં જ છે કે એક સત્સંગમાં જ છે સાચું સુખ. બાકી આ તો મળે મટે હંમેશા. અને મનુષ્ય અવતાર
નિંદ્રા મૈથુન ભોગ ભય એ સબ પશુકું હોય, જ્ઞાન બુદ્ધિ વિવેકે જનકું અધિક હોય. જનને માણસને જ્ઞાન બુદ્ધિને વિવેક આપી દીધો, બીજા જીવાત્માઓને ના આપ્યું. વિવેક વિન નર પશુ સમાન. માણસની અંદર વિવેક હોવો જોઈએ, માણસની અંદર પ્રેમ ભાવ હોવો જોઈએ. ઈશ્વર તમને જેમ રૂપિયો આપે એમ આપણને નમ્રતા, સરળતા, કોઈને પૂછવું ન પડે તારામાં શું ભરેલું છે. પણ એ વાણી, વિવેક, વર્તન એનાથી વ્યક્તિ ઓળખાતો હોય છે. વ્યક્તિને ઓળખવો છે એ એક અમુક વ્યક્તિઓ આપણે નથી ઓળખી શકતા. એક અમેરિકામાં અબ્રાહમ લિંકન થઈ ગયા, મહાન ફિલોસોફર, તત્વજ્ઞાની. પછી એણે આ જગત માટે એના એક સુવાક્યો હતા, જે વચનો હતા, જે અમર વચનો હતા કે બેટા તું કેવું જીવન જીવજે. જેમ નાના બાળકને આંગળી પકડાવીને ચાલતો કરતા હોઈએ ને, એમ તું કે બેટા કેવું જીવન જીવજે. તારો જન્મ થઈ ગયો તો કેવું જીવન જીવજે. એમાં એ 3 વાક્યો મને બહુ ગમે છે, એના સુવાક્યો અબ્રાહમ લિંકનના, કે બેટા જગતની અંદર સાર છે, અસાર છે, ધર્મ છે, અધર્મ છે, પાપ છે, પુણ્ય છે, સુખ છે, દુઃખ છે, કાંટો છે, ફૂલ છે, સજ્જન છે, દુર્જન છે. જગતમાં અંધોય બધોય છે. જગતની અંદર પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે. પિંડમાં રહેલું છે એટલું બ્રહ્માંડમાં રહેલું છે. જ્ઞાન અપાર, વિદ્યા અપાર, આ માયા અપાર, આ લીલા અપાર. ભગવાનના ઘરની અંદર ખોપરી ખોપરી મત ન્યારી, તુંડે તુંડે મતી ભીની. આપણા સ્વભાવ આ અપાર છે, આ બીમા અણહાર અપાર છે, વિદ્યા અપાર છે, જ્ઞાન અપાર છે. તો આ બારૂટની અંદર ગુણોય છે ને અવગુણોય છે, બે છે. પણ ગુણોનો ગ્રાહક બનજે, અવગુણા એ હેઠા નાખજે, પડ્યા રાખજે. બારોટમાં બે છે. જગતમાં હંસની ચોચમાં એવો ગુણ છે કે એને તમે દૂધને પાણી કરીને આપો ને તો દૂધ ચૂસી લઈને પાણી પડ્યું રાખે. પક્ષીઓમાં પણ ગુણ છે, ગુણો દરેકમાં છે. ગુણ ધર્મ આ જગતની અંદર સતોગુણ, રજોગુણ, તમોગુણ, આ ત્રિગુણી માયા છે. આના માથે 8-8 કલાકના ગાળા ચાલતા હોય. 8 કલાક આના માથે સતોગુણનું રાજ રહે, 8 કલાક આના માથે રજોગુણનું રાજ રહે, 8 કલાક આના માથે તમોગુણનું રાજ રહે. 8-8 કલાકના આમાં ભગવાને ગાળા આપેલા છે આપણને. તો એનું રાજ ચાલતું હોય. સતોગુણનું રાજ ચાલે, રજોગુણનું રાજ ચાલે, આનામાં તમોગુણનું રાજ ચાલે હરેક જીવાત્મા માથે. તો કે બેટા તું કેવું જીવન જીવજે કે હંસલા જેવો બની, સાર લેવા વાળો હંસ જેવો માનવી, દૂધ ચૂસી ચૂસી લઈ પાણી પડ્યું રાખશે. તો હંસ બની અને જગતના સાર ગ્રહણ કરજે. સતગુણ સજો, દુર્ગુણ તજો. જગતમાં છે. પછી એક સુવાક્ય એવું છે કે તને તારું કામ કઢાવવા માટે તને એવા માણસો મળશે, તું એવાથી ચેતીને રહેજે. બહાર કાંક જુદું, અંતર કાંક જુદું, બહાર કાંક સારું, અંદર કાંક ખરાબ. તો એવાથી તું મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેના કરતા કાગડા ભલા તન મને એક જ રંગ. આવા પણ પ્રકારના માણસો છે કાગડા જેવા, કે બહારથી કાળા ને મોંથી કાળા. પણ બગલા રૂપી જે માણસો છે એ બહારથી કમ્પ્લેટ વ્હાઈટ કપડાં પહેરી, એને બીજા મારી, બહારથી કમ્પ્લેટ નાહી ધોઈ, સ્વચ્છતા,
પણ અંદરથી ગંદા છા, આની અંદર ગંદકી છે. તો આપણા ઘરને, આ શરીરને, આ મનને શુદ્ધ કરવા માટે સત્સંગ, જ્ઞાન, આ કથા વાર્તાઓ, આ બધું ચાલે છે. ભજન, સત્સંગ, કીર્તન, મનની શુદ્ધિ માટે, અંતરની શુદ્ધિ માટે પણ આ ચાલે છે. અને આ શરીરની શુદ્ધિ માટે પાણી જળ, આત્માની શુદ્ધિ માટે જ્ઞાન જળ, અને પાપની શુદ્ધિ માટે પુણ્ય જળ. પુણ્યથી પાપ ધોવાય, પુણ્યથી પાપ ધોવાય. જબ લગ તેરા પુણ્ય કા પહોંચ્યા નહીં કરાર, તબ લગ ગુના કર લે લાખો કરોડો હજાર. એ પૂર્વના પુણ્ય ને પૂર્વના પાપ એ આપણને નડતા હોય છે, આડા આવતા હોય છે. આપના કરેલા આપે આડા આવે. તો જે બગલારૂપી જે માણસો છે ને, એને આપણે ઓળખી નથી શકતા. તો કે એવાથી તું ચેતીને રહેજે. હર આદમી મેં 10-12 આદમી દિખતા હૈ, આદમી હે એક મગર. આદમી એક, પણ અલગ અલગ પાત્રો છે, એ આપણે ભજવવાના છે. અને આપણી ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો એને આપણા ઘરમાં ચોખ્ખાઈ રાખતા હોઈએ, પોતા બીજા મારતા હોઈએ. મોઘેરો મહેમાન આવે તો આપણે ચોખ્ખું રાખતા હા ઘર. તો આમાં તો એક ભગવાન બિરાજમાન છે સાહેબ, તમારા મારામાં. એ કણ કણમાં, ક્ષણ ક્ષણમાં એનો વાસ છે. અને છતાં આમાં ગંદા બનીને બેઠા હોતા હોઈએ છીએ. એ તો ઉપરવાળો જાણતો જ હોય છે. મારા સારા કર્મ હું જાહેર કરું છું, અને મારા ભૂલો, મારા પાપ કર્મ હું છુપાવી રાખું છું આમાં. અને એ પાપ કર્મ હું છુપાવી રાખું છું, એ મારે ભોગવવું પડે છે. બાકી હું અમે પોટકું પાપનું દુનિયા આગળ ઠલવી દઉં ને તો કદાચ મારા પાપ ધોવાય. એટલે જીવનની અંદર હંમેશા એ આ જગતમાં હમ સફર અને હમ દર્દ એ ઓછા છે. હંસલા, વિરલા અને ઓછા હોય હંમેશા. સર સર હંસ ન હોય એહી પંખી કી દર દર, સરોવરે સરોવરે હંસલા ન હોય. સાદુળા સિંહના ક્યાંક દર્શન થાય, સાચા હીરાના ક્યાંક દર્શન આપણે કરતા હોઈએ. પથરા તો ગમે ત્યાં દેખતા હોઈએ, ઠોકરામાં આડા આવતા હોય. સાચા હીરલા વીરલા સંતો, ભક્તો, સુરવીરો, દાતારો એ ક્યાંક 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 આ જગતમાં. એટલે હંમેશા આના તો એક દર્શન મારે. આમ તો સામતભાઈએ કે બાવળ થોડો સત્સંગ કરજો, પણ મારે બીજી વાતો ઘણી કરવાની હતી. કંઈક સમાજ વિશેની. અમે તમારું અન્ન ખાઈએ છીએ, તમે એક માળાના મણકા છો, પ્રજાપતિ સમાજ. હું એક વ્યક્તિનો બાવટ નથી, એક હાક પૂરતો નથી. આ પરગણું છે ને રાજુલા, આમાં પરગણો મારા પાસે 56 પરગણોનો હું બારોટ છું. ઓલ ગુજરાતમાં હું ફરું છું. પછી પ્રજાપતિ શબ્દ એ મારા જીવનમાં કાંઈ વધારે નથી. મારા માટે પ્રજાપતિ શબ્દથી મારા જીવનમાં કાંઈ વધારે નથી. અને આ છે એ ખેતર મારું છે, અને બીજાના ખેતર હોય, પણ પ્રજાપતિનો દીકરો જરૂર આવે. મને ખ્યાલ આવે કે પ્રજાપતિ દરેક ચોક્કસ મને ભાવ લાગે છે અંતરથી. કેમ કે અમે તમારું અન્ન ખાઈએ છીએ. જગતમાં આ કૃષ્ણને પણ 2 બાપ હતા. અને હું શું કહું છું કે મારે પણ આ પ્રજાપતિ છે એ મારો બાપ છે સાહેબ જીવનમાં. કેમ કે મને પ્રજાપતિની ઘરે, બારોટની ઘરે જન્મ મારો થયો છે. તમે મારા અન્ન પોષક માવતર છો. પછી તમારે ભલે જ મારું ભલું છે, હું વ્યક્તિનો નથી, હું સમાજનો છું. તો જરૂર તમને હું જાણું છું, તમારામાં શું રહેલું છે, તમારો ઇતિહાસ શું બોલે છે.
આપણા વડવાઓ શું હતા, આજ નવી પેઢી ક્યાં જઈ રહી છે સાહેબ? નવી પેઢી શું કરશે? આજ શાની જરૂર છે? જગતની સાથે તાલ મિલાવીને ચાલો ને તો જગત આપણને એ માનશે, અને જગત સાથે તાલ નહીં મિલાવો જગત આપણને ફેંકી દેતો હોય સાહેબ. અને જગતમાં જે સતત છે, જે સતતા છે, તો એના આજ નામ લેવાય છે. સતયુગના પણ નામ લેવાય. સતયુગની અંદર હરિશ્ચંદ્ર રાજા જેવા હતા, સતયુગમાં ઘણા થઈ ગયા, દ્વાપરયુગમાં ઘણા થઈ ગયા, આ કલિયુગમાં કેટલા થઈ ગયા. તો આપણા વડવાઓ કેટલા મહાન હતા. એમણે દેશ માટે શું કર્યું, સંસ્કૃતિ માટે શું કર્યું, આશરા ધર્મ માટે. પહેલા આજે રોડો થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, ગેસ્ટ હાઉસ બની ગયા, હોટલો બની ગઈ. એ વખતે કોઈ આવી સગવડ નથી સાહેબ. પણ કુંભકારનું ઘર પૂછાતું. અજાણ્યું માણસ વટે માર્ગું આવે ને એટલે કુંભકારનું ઘર પૂછાતું કે અહીંયા વાતે ભજન સત્સંગની છે, એનું અન્ન ખાવાથી આપણી બુદ્ધિનાશ નહીં થાય. અમુક કારણો હતા સાહેબ. અને આશરા ધર્મ માટે પ્રજાપતિનો નંબર આવે સાહેબ. આ હું નથી બોલતો, ઇતિહાસ બોલે. ક્યાંક વાંચજો. અને આ યજ્ઞની વાત કરો ને એટલે પહેલાં પહેલો દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરાયો હતો. પછી ભક્તિ આ બધા કરી રહ્યા છે. તો ભક્તિ છે સરિયાબાઈમાંથી ઉત્પન્ન થયેલા છે. આ તમારા સૌરાષ્ટ્રમાં જ છે જગ્યા સરિયાબાઈની. તો તમે વિચાર કરો સાહેબ કે ભક્તિ માતા અને શક્તિ માતા, શક્તિ વગર દેખાતું નથી, ચલાતું નથી, હલાતું નથી. જગત જનની પાપ વર્ણી કમલ વર્ણી કેસરી થાનક ઠરણી તો ઠરી જળલાટ જગતી માં વિશ્વમ ભરી. આજ શક્તિ જે ઈશ્વરી તન મન વચન પ્રત્યેક વાર વાર વંદન વધુ અનંત આદિ વળી એક આદિ લંબા જય જુગદંબા દેવ દિગંબા દર્શંબા પ્રતિકિરણ પ્રલંબા લળહળ લુંબા ઝાક જગુંબા જળકંબા બહુ દીપત બંબા ચોસટી અંબા રમે કદંબા નવરાતમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ દેવલ ભરભાતમ માડી પૂજીએ દેવલ ભરભાતમ શક્તિ શણગારમ સિંદૂર સારમ તેલ ફુવારમ ફૂલદારમ અંતર ભબકારમ દીપ દ્વારમ ચતુરાગ હજારમ 36 પ્રકારમ ધોમ નગારમ ધરણાનમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ દેવલ ભરભાતમ માડી પૂજીએ અંબાએ ભરભાતમ પૂજ્યું પદ પ્રીતે ચામંડ ચીતે નિર્મળ નીતે પુનીતે હરદમ પર હિતે ખડક જલીતે અસુર દળીતે હણતીતે જબરાજંગ જીતે ધરમ ધરીતે જય વર્તીતે જુગદંબા ચોટીલના વાળી સુંધે ભાળી જય ચામુંડા માયંબા જીએ જય ચામુંડા માયંબા કારણ કે કરતા વેમંડ ધરતા મેઘ ઘુઘવતા મદ માતા ત્રૈલોક ધરાતા ઘાટ ઘડાતા સુર ચડાતા તપતાતા પૌનો સુસવાતા જોમ મંડાતા ઓમ પઠાતા સો અંબા ચોટીલના વાળી સુંધે ભાળી જય ચામુંડા માજીએ જય ચામુંડા સૃષ્ટિ સર્જાવે જીવ પોસાવે ભલું કરાવે સદભાવે વિદ્યા વવરાવે જ્ઞાન ધરાવે ભક્તો પર ભાવે દયા રખાવે ભાગ્ય ફળાવે ભવયંબા. આ બધા રૂપ કેના હે? હિંગળાજ મોમાય ચામુંડા આશાપુરા. આ દક્ષની પુત્રી પાર્વતીના રૂપ છે સાહેબ. સીતા કો આ રૂપ બધા આ પ્રજા. તમે સાહેબ મને તો મારા કોલર ઊંચા છે કે હું ભલે પ્રજાપતિનો બાળક રહ્યો, કેમ કે તમારો ઇતિહાસ છે ને ઉજ્જવળ છે સાહેબ. આ પ્રજાપતિનું કુળ આશરાને ધર્મે ઊંચું રહે. તો શક્તિ માતા પાર્વતીજીએ દક્ષ પ્રજાપતિને જન્મ લીધો હોય સાહેબ. અને એ વખતે પછી આ હિંદની અંદર હંમેશા આ બાજુ તમને એક ભગત સમાજ તરીકે ઓળખે. ભગત પ્રજાપતિના દીકરાને ભગત કહેવાય છે સાહેબ. બીજા સમાજો તમને ભગત તરીકે માન આપે. એ તમારા વડીલો કેટલા મહાન હતા કે રાજસ્થાનમાં રંકા કુબો ભગત મારવાડમાં, પાટણમાં પદ્મનાથ, ગોત્રકામાં લાડણ ભગત,
પીપળીમાં સ્વારામ બાપુ, સત્તાધારમાં શામજી બાપુ, રણનીતિકર ઉપર કાળુ ભગત, મેપો ભગત થાનમાં આવા ઘણા ભક્તો થયા સાહેબ. તમારું ઘર છે ને એ ભક્તિથી ભરપૂર છે સાહેબ. પણ હંમેશા તમારું કોઈ ક્રાઇમ નથી સાહેબ. સાબરમતીની જેલની અંદર પ્રજાપતિના દીકરાના દર્શન નથી થતા. તમારા સમાજનો વિચાર કરો, કોઈ ક્રાઇમ નથી સાહેબ. અમુક જે ગુણો તમારામાં રહેલા છે, મહાન ગુણો છે તમારામાં. અને આપણામાં આજે એકતાની બહુ જરૂર છે સમાજને. પ્રજાપતિ સમાજને શિક્ષણની પણ જરૂર છે. આ સમયમાં દવાખાના પણ મોંઘા થઈ ગયા છે સાહેબ. આજ આપણે હું રૂપિયાવાળાને કોઈક આવરા પ્રજાપતિ કોઈ ગરીબ દીકરો હોય ને આપણે પ્રેમ ભાવથી બોલાવતા નથી સાહેબ. આ દિલ મિલે ન મિલે, એક રામ રામ કોઈ કરે ને તો એ કાફી છે સાહેબ. આ જરૂર શાની છે? હૂંફ અને પ્રેમ ભાવની જરૂર છે સાહેબ. આ જગતમાં અમે તો શું કહીએ તમને કે ગુરુ કો ભગવાન કો પહેલા માત પિતા, એ માત પિતાને આપો માન, ધરો હંમેશા પ્રભુનું ધ્યાન. અને માત પિતાના જે સંસ્કારો કે બેટા તારે સવારના પહેલાં પોરમાં ઉઠી અને પહેલી તું પૂજા કરજે અને પછી પાણી જળ લેજે. આવા વડીલો સંસ્કાર આપતા. શિક્ષણ પણ સંસ્કારથી ભરેલું હતું. આ સમયમાં શિક્ષણ સાથે સંસ્કારની બહુ જરૂર પડશે. લાજ મર્યાદાની જરૂર પડશે, ચારિત્રતાની જરૂર પડશે, નીતિની જરૂર પડશે, ધર્મની જરૂર પડશે. આના વગર નહીં ચાલે. પાછો તમારે પકડવો જ પડશે. પાછો ધર્મને તમારે પકડવો જ પડશે. અને હંમેશા સાચું ધન છે એ આપણા દીકરા છે પ્રજાપતિના. પુત્ર સપૂત ધન કાયકો સંજય, પુત્ર કપૂત ધન કાયકો સંજય. કે ધન તો તે ભેગું કર્યું, સાચું ધન આપણો વ્યવહાર, આપણી આબરૂ, આપણા ઘરનો ધર્મ, આ એક સાચું ધન છે સાહેબ. રૂપિયાવાળા કંઈક છે જગતમાં. લક્ષ્મી કહે નત નવી કોઈની ન પૂરી આસ, કેતા રાવ રમી ગયા કેતા ગયા નિરાશ. અમુકે આખી જિંદગીમાં લક્ષ્મીમાં કાઢી હોય, અમુકને સાયડા તડકા રૂપી હોય, અને અમુકે લક્ષ્મી વગર આખી જિંદગી કાઢી હોય સાહેબ. તો આજ તો રૂપિયા પાછળ દોડ છે સાહેબ. રૂપિયા માટે શું નથી બનતું એટલું આપણે બધું બહુ મહત્વ આપ્યું રૂપિયાને. આપણે ઘણો અતિ ધર્મથી પણ અતિ રૂપિયાને મહત્વ આપી દીધું. મારા ભાઈ કરતા મેં રૂપિયાને મહત્વ વધારે આપી દીધું સાહેબ. આજે આપણા ભાઈઓ છે, કુટુંબીઓ છે, અને પ્રેમભાવથી એના પાસે બોલાવતા નથી, જાતા નથી, આવતા નથી, એની ઘરે જાતા નથી. કોઈ કામકાજ હોય, આ છે ના છે. કદાચ મંદિરના પગથિયા ચડવા હેલા પડી જાય અને ભાઈના પગથિયા આપણા ચડવાથી કઠિન પડે છે સાહેબ. તો આજના સમયમાં કુટુંબિક ભાવના, સામાજિક ભાવના અને લક્ષ્મી છે એ ભાગ્યતીન છે. આજ છે કાલ નથી. લક્ષ્મીના લાડા હું તમે બધાએ છીએ. તો આપણામાં ભક્તિ રહેલી છે. અને એક જણે હાથ ભીડીનું હાજુ કર્યું. અને લક્ષ્મી કોઈને બતાવવાની જરૂર નથી હોતી સાહેબ. રામનું નામ કદાચ લેતા હોય ને, એ રામ જપો અનુરાગ છે. એ રામનું નામ એ જાણતો હોય ને હું જાણતો હું. તો જૂના સમયની અંદર ઘર માથે પડદો હતો, અનાજ માથે પડદો હતો, નારી માથે પડદો હતો અને પૈસા માથે પડદો હતો. આ 4 પડદા હતા. જૂના સમયની તમે મકાનની બાંધણી એવી હતી કે આગળ પેલું ડેલો આવે, ડેલી આવે, માડ આવે. થોડી મારી ભાષામાં, અમારી થોડી ત્યાંની બનાસકાંઠાની ભાષા છે એટલે તમને કદાચ કોઈ ડેલી કહો, માડ કહો,
તો એ ડેલી દીપે ડોકરાથી ને આંગણું દીપે છોકરાથી અને ઘર દીપે ઘર નારીથી, વહુ દીપે કામ કાજવાળી, નારી દીપે લાજવાળી. ઘરની અંદર પેલો માટ ડેલી આવે અને અનાજ માથે પડદો હતો, ઊંડી કહાની તોહારીઓ આવતી અને ઘરનો ધણી ઘી ગોળ જમે છે કે મરચા રોટલો ખાય છે એ બીજાને ખબર ન પડતી સાહેબ કે આ શું ખાઈ રહ્યો છે. અનાજ પ્લેટો થાળીઓ થઈ ગઈ સાહેબ. અનાજ બુદ્ધિનું ઉગવું ખાવા પીવા ઉપરથી છે. આટલું સાહેબ યાદ રાખજો. હકનું પવિત્ર ખજ સાત્વિક ભોજનથી સદબુદ્ધિ આવે અને સદબુદ્ધિ આવી એટલે ભવ સુધર્યા અને ભ્રષ્ટાભ્રષ્ટ દુરાચારી જેવું તેવું ખાવાથી, વાસી ખાવાથી અને અન્ન છે એ દેવ છે. બાઈ માણસ પ્રેમ ભાવથી કદાચ રસોઈ બનાવે ને રાજીન થઈને તો એ રસોઈ અલગ બને છે. આમ તો આપણે બીજાને ખવડાવીને આપણે ખાતા હોઈએ છીએ અને ગીતામાં કીધેલું છે કે પોતે પોતાનું ખાય છે ને પોતે પોતાનું પાપ ખાઈ રહ્યો સાહેબ. અન્નદેવ છે એ વાપરો એમ વધે છે. ખૂટતું તો બગદાણા ખૂટે, સત્તાધાર ખૂટે, વીરપુર ખૂટે. તો અન્ન વાપરો એમ વધે, વિદ્યા વાપરો એમ વધે, જ્ઞાન વાપરો એમ વધે. અમુક વસ્તુ આપવાથી વધે છે, સુપાત્રે લક્ષ્મી વાપરવાથી વધે છે. આવા મહાકાર્ય, મહા આયોજન આ જીવનમાં આજ સામતભાઈની હું શું વાત કરું સાહેબ. આ મારો ભગત સામતભાઈ, મારો યજમાન, આ મારા મોઢે કેવું સારું નથી સાહેબ, પણ એની હું શું વાત કરું. અમે એના દર્શન કરીએ છીએ. અમને એમ થાય કે સામતભાઈના હું દર્શન કરું. કેમ કે 4 મિલે 64 ખીલે, 20 કર જોડ, સજન છે સજન મિલે તો ફૂલે 7 કરોડ. તો હંમેશા સાચા માવિત્રોના, સાચા ભક્તોના દર્શને ક્યાંથી અમે પાવન થતા હોઈએ. હંમેશા વધારો વધારો અહીંયા આવતારો મારી જોડે, વધારો વધારો. ના ના અહીં શાસ્ત્રીજી વિનંતી કરું. એમ મને આ શોભતું નથી. એમ આ થોડુંક વિવેક વગરનું લાગે. તમે મહાન છો, આપ છો, વક્તા છો, કેમ કે તમે એક વડીલ છો, ભૂદેવ છો અને વત્તા તમારું એક પદ છે. મને થોડું ઓલું લાગશે એમ. આ તો અમારા વડીલો છે બધા, મારા માવિતરો છે, પણ કેમ કે જગતમાં આપે છે એ મહાન છે. એમાં જે ભગવાનનો ઇતિહાસ, જે કથા કહો, કીર્તન કહો, અને હંમેશા સાચો માલિક ભગવાન છે. એ આ તો જગતગુરુ કહેવાય. તો હંમેશા અમને થોડું એમ લાગે છે, પણ શું આવો તો સારું એમ. કેમ કે અમે તો એક તમારા ઘરના સભ્ય જેવા જ છીએ. મને કોઈ ઓલું લાગતું નથી એમ. આ મારો જ પ્રસંગ છે એમ. પછી આજ જે કથાઓ, એક જે ધારા છે જ્ઞાન ધારા, અને જીવનની અંદર આપણામાં 4 ભમરા છે. એક ગાડરિયાપણાનો, એક એમએ બનવાનો, એક મોહનો. આવા 4 ભમરા છે. લોકો કથા સત્સંગમાં જતા હોય છે, પણ આપણું મનથી કંઈ બી કરો નહીં, દિલથી કરો, પ્રેમ ભાવથી કરો. ધંધો કરો,
કે કથા સાંભળો કે ભજન કરો કે કાંઈ બી જીવનમાં કરો ને એને કે વેપાર કરો કે ખેતી કરો, એથી વગર ખેતી ન હોય. આપણે આપણી જે રોજી રોટી છે એને 10 વાર નમસ્કાર કરવા પડે. તો કાંઈ બી જીવનમાં કરો નહીં પ્રેમ ભાવથી આવું તો પ્રેમ ભાવથી, જાવું હોય તો પ્રેમ ભાવથી, બોલવું હોય તો પ્રેમ ભાવથી, અને જેવી તમારી ભાવના એવું ફળ મળે આપણને પાછું હંમેશા. તો એ ભાવના શરીક ઉપર આવીને મળતું લગ્ન એવી વાતો થાવે. તો જીવનમાં આજ આવા દિવસો, આ ભગવાનના દિવસો કહેવાય. એમાં ચૈત્ર મહિનો, માતાજીના નોરતા, અને આજ મારો પરમાર પરિવાર સામતભાઈ એ આ મહાકાર્ય ભાગવત સપ્તાહનું મોટું આયોજન આ કરેલું હોય. અને અમે તો એક આ સમાજના આ મહેમાનોના મને એક દર્શનનો લાવો મને એક મોકો આપ્યો છે. સામતભાઈએ મને એક આમંત્રણ આપી અને એક મને સમાજ કો ભગવાન કો એના એક દર્શન કરવાનો મને મોકો આપ્યો સાહેબ. આજ હું સમાજના મહેમાનોના દર્શન કરી રહ્યો છું. ને કે મારે તો અહીં ઓછા ઘર છે, 1-2 જ ઘર છે, પણ છતાં કે તમે બધા એક માળાના મણકા છો. પ્રજાપતિ સમાજની અંદર આજ સત્સંગની બહુ જરૂર છે. સમાજને જો બેઠો કરવો હોય તો એક સારા વિચારોની, સારા પુસ્તકો ઘરમાં વસાવવા જોઈએ. ઘરની અંદર ગીતા, રામાયણ, મહાભારત, ધાર્મિક પુસ્તકો ઘરમાં આવવા જોઈએ. આપણું જે ઘર છે ને, ઘર વગર થર નથી. અને ઘરની અંદર ચોખાઈ, ઘરની અંદર શાંતિ, ઘરની અંદર સંસ્કારો. ઘર છે એ બાઈ માણસનું છે. આદમી બહારની કમાણી કરે એટલું જ, પુરુષ તો પેઢીનો મહેમાન કહેવાયો. આ ઘર તો નારી છી ગુંજનાર. નારી ઘરની શોભા કો કે શણગાર કો કે ધાંભલી કો કે લક્ષ્મી કો, એ નારી છે. નારી પવિત્ર હોય ત્યાં પુરુષનો ભાવ સુધરે. ત્યાં પુરુષને મોટો કરવાવાળી બાઈ માણસ હંમેશા. દૂધ સરીખા દીકરા પાકે, ધરતી સરીખા ધાન, અને હીરાની ખાણીમાં હીરલા પાકે. આ પુણ્ય ન થતા કામ. તો આ પુણ્યના ક્યારે કામ થાય? એ તો ભાગ્યમાં હોય તો થાય. અને હંમેશા એ નામ રહંત ઠાકરા નાણાં નહીં રહંત. જે નામ વ્યક્તિને કમાય ને, સુરત સે કીર્તિ બડી બિના પાખ ઉડી જાય, અને સુરત તો જાતી રહે કીર્તિ કબૂ ન જાય. તો કીર્તિ કમાવી છે એ એક સુપાત્ર દીકરા હોય ને એ જ કમાઈ શકે છે. અને પ્રજાપતિના દીકરા સુપાત્ર પકવવા હોય ને તો આ બાઈઓ સંસ્કારી. અને કદાચ લગ્નની અંદર કન્યાદાનમાં એમને રામાયણનું, ગીતાનું જ્ઞાન આપજો પ્રજાપતિના દીકરાઓ. આપણી દીકરી છે ને એ સાચું ધન છે. દીકરી બે કુળ તારે છે. દીકરી પારકું ખાઈને બાપનું નામ મોટું કરે છે હંમેશા. અને દીકરી એ લક્ષ્મીનું રૂપ કહેવાય. દીકરાની વહુ છે એ લક્ષ્મીનું રૂપ કહેવાય. આ ધરતી માતા છે ને આ એ લક્ષ્મી છે. આ ધરતીનું પૂજન એ લક્ષ્મીનું પૂજન કહેવાય. તો હંમેશા આ જગત જનની કમલવર્ણી કેસરી, થાનક ઠરણી તો ઠરી જલલાટ જગતી, માં વિશ્રમ ભરી. આ એક શક્તિનું રૂપ છે નારી છે. તો નારી હંમેશા મળે છે હુંના ભાગ્ય પ્રમાણે. આ હિંદની અંદર જ્યારે સતી માતાઓ પાકતી હતી ને ત્યારે એના કુખથી શિવાજી જેવા પાકતા, મહારાણા પ્રતાપ જેવા પાકતા, તુલસીદાસ જેવા પાકતા, સુરવીરો પાકતા. આ ધરતી છે ને, આ ધરતી એની છે સાહેબ. આ ધરતી એમની ધરતી કહેવાય. આ ગૌરવ હોવું જોઈએ. અમે તો શું કહીએ કે તમને ગૌરવ હોવું જોઈએ, ગૌરવ થવું જોઈએ કે હું પ્રજાપતિ છું. હું ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ. ઓલું અભિમાન નહીં, પણ આ એક અભિમાન હોવું જોઈએ પ્રજાપતિના દીકરાને કે મારાથી જુગાર ન રમાય, દારૂ ન પીવાય, હું પ્રજાપતિ છું.
આ હું પ્રજાપતિના દીકરાને હોવું જોઈએ સાહેબ. કેમ કે એ તમારા વડવાઓ બહુ ભોગ આપ્યો છે આ હિંદની અંદર, બહુ ભોગ આપ્યો છે. આ સંસ્કૃતિ જે ભારત દેશની સંસ્કૃતિ છે ને, જે આ વીરલાઓ એમણે હરેક સમાજની અંદર હરેક સમાજે ભોગ આપ્યો છે સાહેબ. આ હિંદની અંદર મજૂર ન હોય ને તો રોડ ન બને, આ ગાડી લઈને ચાલા સાહેબ, ફ્લેટ બંગલા ન બને. મજૂરની પણ આ હિંદની અંદર જરૂર છે. આ હિંદની અંદર વેપારીની પણ જરૂર છે. આ હિંદની અંદર ખેડૂતની પણ જરૂર છે. આ હિંદની અંદર શિક્ષકની પણ જરૂર છે. વૈદ્ય ડૉક્ટરની પણ જરૂર છે. ભૂદેવની પણ જરૂર છે. આ હિંદની અંદર માનવ સમાજ માટે પહેલામાં પહેલો ભગવાન પછી સંતનો ફાળો આવે છે. આ હિંદમાં જે સંતનો ફાળો આવે આ હિંદની અંદર. માનવ સમાજ ટકાવવા માટે સંતનો ફાળો. ખાટલાને 4 પૈયા હોય, ખુરશીને 4 પૈયા હોય ને, એમ માનવ સમાજ માનવ ધર્મ ટકાવવા માટે સંતનો ફાળો, એનો પાયો એક, ભૂદેવનો પાયો, સમાજના આગેવાનોનો પાયો, એમાં રાજા નેતાઓ બધા આવી જાય, આપણા વડીલોએ આવી જાય, મા બાપે આવી જાય. આગેવાનનો એક પણ મોટો ફાળો છે આ હિંદની અંદર. જે સત્તાનો પણ ફાળો છે, રૂપિયાનો પણ ફાળો છે. સમાજની અંદર આજ અમને એમ થાય કે આજ આ સમય ક્યાં જઈ રહ્યો છે. આ હિંદની અંદર આજ હું કોણ છું એ જ્ઞાન નથી હોતું સાહેબ. હું કોણ છું એ જ્ઞાન નથી હોતું. આપણે વિદેશ વિશે કે જગત વિશે જાણતા હોઈએ, કેમ કે આજ ઝોપડાથી કરી બંગલા સુધીમાં ટીવી માધ્યમમાં ચાલે છે. અને ટીવી પણ બરોબર છે, દેખવું જોઈએ, પણ આપણા જે સંસ્કારો છે, આપણો જે ધર્મ છે, પ્રજાપતિનો, મા બાપનો ધર્મ, દીકરાનો ધર્મ, આ એક સાચવવો જોઈએ સાહેબ. એક મેં સમજો હમણાં જ એક રચના હતી, આવી રચનાઓ 2-3 બનાવી દીધી છે. આ એક આમ તો આ થોડુંક ગામડાનું આવી ગયું ને એટલે થોડુંક મારે આ બોલતો હતો પણ વચમાં બીજું બોલી ગયો. આ એક જીવનમાં સમાજની અંદર, દેશની અંદર એક સળગતા પ્રશ્નો છે. પછી પાછો આમાં આવવું પડે છે. આ એક ચક્કર છે. તો સરકારને પણ અભિયાન ચલાવવું પડે છે. સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો અભિયાન, દીકરા દીકરી એક સમાન હોવા જોઈએ સાહેબ. દીકરીને તમે ભણાવો ગણાવો, પણ દીકરી કેમ ન થાય સાહેબ. પ્રજાપતિઓ ધ્યાન આપજો. એ બચ્ચું છે, બાળક છે, જવાન છે, એ કેમ ન થાય દીકરી. પણ દીકરીને લાડ લડાવો, પહેરાવો, ઓઢાવો, ખવડાવો, પીવરાવો, પણ એક પ્રેમ ભાવની આંખ ને એક અંકુશની આંખ હોવી જોઈએ. તમે કદાચ વડીલ હોય, વ્યક્તિ હોય ને, ઘરનો મોભી હોય, તો ઘરમાં એન્ટ્રી થાય એટલે ઘરનું વાતાવરણ થોડું ચેન્જ થવું જોઈએ. તમે ઘરના મેન વ્યક્તિ છો તો. અને બાળ બચ્ચાને શિક્ષણ સાથે સંસ્કારની પણ બહુ જરૂર છે સાહેબ. શિક્ષણ તો બધા હું તમે બધા આપી રહ્યા છો. અને સમાજમાં શિક્ષણ ખર્ચાળ થઈ ગયું છે. આ દવાખાના ખર્ચાળ થઈ ગયા છે. એક સમાજને વિચાર કર્યા જેવો, પ્રજાપતિ સમાજ શું દરેક સમાજને એક વિચાર કર્યા જેવો પ્રશ્ન છે કે આના માટે કાંઈક કરવું જોઈએ સાહેબ. કોઈ રાંડ બાઈ હોય, છોકરા નાના હોય, તો એને કદાચ, જો કે તમે આ બાજુ મને તમે કરતા જ હશો, થોડું મને દેખાય છે. સામાજિક ભાવનાઓની બહુ જરૂર છે, કુટુંબિક ભાવનાની જરૂર છે. ભક્તિને સત્સંગની તો પછી આવે વાત. એક માણસ તરીકે પહેલું જીવન જીવવાની બહુ જરૂર છે. માણસ બનો ને એટલે માણામાંથી બધું બનાશે સાહેબ. એટલે આ એક આજ
ગામડા તૂટ્યા અને શહેર વસી રહ્યા છે. જે ઇતર કોમ છે, જેને ખેતી નથી, જેને ધંધાની આવક નથી, એને સિટીની અંદર જવું પડે છે. અમદાવાદ જેવા તમે સિટી દેખો ને એટલે ગામડા પણ હમાઈ ગયા, આવા મેગા સિટી થઈ ગયા છે. અને ગામડાની સંસ્કૃતિ અલગ છે અને સિટીનું વાતાવરણ થોડો ફેર છે. એટલે આમ તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એના એવો ઢાળ છે. આ થોડું બન્યું છે, આ થોડી નવી જ રચના છે. હે પુકાર કરે છે આજ ગામડું પ્રભુને, શહેરમાં નથી રે સમાવું. પુકાર કરે છે આજ ગામડું પ્રભુને, શહેરમાં નથી રે સમાવું. ગોતી મળે નહીં ગરિમા ગામડાની, ફોગટમાં નથી રે ફેરવાવું. પ્રભુજી મારે શહેરમાં નથી રે સમાવું. આ એક ગામડાનો પુકાર છે. ગામડા તૂટે છે, શહેર વહે છે. એક સમય સરકારને પણ આ અભિયાન ચલાવવું પડશે. હે બહુમાળી બંગલા બનાવી બિલ્ડરોને, લક્ષ્મીનો લાડો થાઉં. હે બહુમાળી બંગલા બનાવી બિલ્ડરોને, લક્ષ્મીનો લાડો થાઉં. એ અભણ ખેડૂત કહે હરિના આશરે, કોડીના પાપથી કમાવું રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. પોકાર કરે છે આજ ગામડું પ્રભુને, શહેરમાં નથી રે સમાવું. ચોરીયું દેખી ધોળે દાડે ભર ચોકમાં, મૂર્તિ ગાંધીની મુજાવું. ચોરીયું દેખી ધોળે દાડે ભર ચોકમાં, મૂર્તિ ગાંધીની મુજાવું. પ્રભાતે સૌ પેલા બોલા પંખી માટે, ઉઠીને દાણા રે ઉગરાવું રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. મનણા ટૂંકાયના વસ્ત્ર ટૂંકાયના, ફેશનમાં ભારે રે ફૂલાવું. મનણા ટૂંકાયના વસ્ત્ર ટૂંકાયના, ફેશનમાં ભારે રે ફૂલાવું. આલે આવકારો જુઓ આ ભના જેવડો, એવી હું હજુ અંસોયા બતાવું રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. આઠમા માળની બારીએ બેઠો અંધે, એકલો હું અકળાવું. આજ ફ્લેટો થઈ ગયા ડબ્બા જેવા, અને એકલા વડીલો બેઠા હોય અને એ અકળાઈને બેઠા હોતા હોય સાહેબ. પણ ગામની અંદર ભાભાઓ બેઠા હોય સાહેબ. હે આઠમા માળની બારીએ બેઠો અંતે, એકલો હું અકળાવું. એ સાર સંસારનો સમજીને બેઠા એવા, બાબાઓ હારે રે ભળી જાઉં રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. નગર બનાવી મારા દ્વારિકા નાથજીને, પડ્યું તું ખૂબ પસ્તાવું. નગર બનાવી મારા દ્વારિકા નાથજીને, પડ્યું તું ખૂબ પસ્તાવું. વનરાવનમાં વાસળી વગાડી રૂડી, ગોકુળની ગાયો રે ચરાવું રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. પુકાર કરે છે આજ ગામડું પ્રભુને, શહેરમાં નથી રે સમાવું. ગામડું છોડી ભાઈ વસે જઈ શહેરમાં, ઘરના રાંઢવે બંધાવું. ગામડું છોડી ભાઈ વસે જઈ શહેરમાં, ઘરના રાંઢવે બંધાવું. કહે કવિરાજ મારા ગામડા ગુણોને, ગામડીઓ થઈને રે ગાઉં રે પ્રભુજી મારે, શહેરમાં નથી રે સમાવું. પોકાર કરે છે આજ ગામડું પ્રભુને,
શહેરમાં નથી રે સમાવું, ગોતી મળે નહીં ગરીમાં ગામડાની, ફોગટમાં નથી રે ફેરવાવું, પ્રભુજી મારે શહેરમાં નથી રે સમાવું. તો આજ સમય સમયનું કામ કરી રહ્યો છે. ગામડાની વાત અલગ છે, શહેરની વાત અલગ છે. અને ઈ આણંદ કહે પર માણદા માણહે ફેર, એક તો લાખે ન મળે એક ત્રામી એના તેર, પાણીએ પાણીએ ફેર, માણસે માણસે ફેર, ધરતીએ ફેર. તમારી આ સૌરાષ્ટ્રની ધરતી છે ને, આ કાઠિયાવાડી ધરતી સાહેબ, એટલી પાણીદાર ને એટલી ખમીરવંત આ ધરતી છે તમારી. આ ધરતીના ગુણો છે સાહેબ. કચ્છની ધરતી, રાજસ્થાનની ધરતી, મહારાષ્ટ્રની ધરતી, તો એ ધરતી સરીખા ધાન ઉપજે સાહેબ. અને સૌરાષ્ટ્રની અંદર એ મહેમાનોને માન દલ ભર દીધા નહીં, મેળી નહીં મસાણ, સાચું સોરઠીઓ ભણે. એ મહેમાન ગતિ કાઠિયાવાડની, અને કાઠિયાવાડનો રોટલો મોટો સાહેબ, મહેમાન ગતિ કાઠિયાવાડની છે. અને કચ્છની અંદર જે ગાયોની જે સેવા થાય ને, કદાચ અમે ડાયરા સત્સંગ કરતા હોઈએ ને ભજન, ત્યારે કચ્છનો અમારો પ્રજાપતિ એ ગાયોના ફાળા કરતો હોય છે. અને એક મારા માતાજીની હમણાં ગાગોદર ખાતે પ્રતિષ્ઠા હતી, ગાયના ચરા માટે એક નાઇટના 20 લાખ રૂપિયા ભેગા કર્યા હતા એક પરિવારે, ગાયના ફાળાના. તો કચ્છની અંદર જે ગાયની સેવા થાય, ગાય માટે બહુ પૈસો વપરાય છે. પછી અમારી બાજુ લાજ મર્યાદા છે. અને આજના સમયમાં એ લાજ મર્યાદા કચ્છ શુભ કરમ નહીં, વૃદ્ધ કી શરમ નહીં, રતિ ભાર ધર્મ નહીં, ક્રિસ્તાની કાજ હે, હિન્દમાં તમામ આજ ચલે યુરોપી રિવાજ, સ્વદેશી સમાજ सब विदेशी समाज है, पुण्य नहीं पाप नहीं, खानदान छाप नहीं, और सगा बाप नहीं, बड़ा लाच बाज है, तो भी पाक कुछ नहीं, जात बाज ऊंच नहीं, मुढ़ा ऊपर मोछ नहीं है तो मुंडिया का राज है. તો જે સૌરાષ્ટ્રની ધરતી એનું પણ થોડું બન્યું છે. કેમ કે તમે અમને આમ તો શું માણસ હોય તો વધારે મજા આવે, પણ છતાં થોડોક ટાઈમ લેજો મારા માટે, પછી તમે તારા આનંદ કરજો. કેમ કે આ ધરતી છે એ માતા છે, અને જે ઉત્તમ માતા છે એ મહાન છે. એ વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી, એ પાકે મરદ ધર્મના ધોરી, એ સૌરાષ્ટ્રની ભૂમકા હુરી. ગુજરાત દેશે દેવ કાઠિયાવાડ ભૂમિ, એ જસવંતી ચરચાત. ગુજરાત દેશે દેવ કાઠિયાવાડ ભૂમિ, એ જસવંતી ચરચાત. એ દાતાર હુરા ભક્તોની જાયા, ગૌરવવંતી માત. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી, એ પાકે મરદ ધર્મના દોરી, એ હોરઠની ભૂમકા હુરી. આહિર સંગે સાનના એવા, એ પાણીયાળા ભડવીર. આહિર સંગે એ સાનના એવા, એ પાણીયાળા ભડવીર. ધર્મના કામમાં ધાવતા જેવો, એની સાયમાં જાદવ વીર. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી, એ પાકે મરદ ધર્મના ધોરી, એ હોરઠની ભૂમકા હુરી. કાઠિયાવાડ પ્રજાપતિ પરમે, એ રામની દયાએ જોઈ. કાઠિયાવાડ પ્રજાપતિ પરમે રામની દયાએ જોઈ. એ પુણ્ય પ્રતાપે પારાયણા, કેક થાશે ને થઈ ગઈ. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી, પાકે મરદ ધર્મના ધોરી, એ સૌરાષ્ટ્રની ભૂમકા હુરી. કરાવનારો એક કાનુડો, એ નિમિત્ત માણસ લે. કરાવનારો એક કાનુડો નિમિત્ત માણસ લે. નિરાલાને વિરલા જાણે, કોઈને કઈ ના કે. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી, પાકે મરદ ધર્મના ધોરી,
હે હોરઠની ભૂમકા હોરી, વાલો મારો કેવો વિવેકી, ભાવતું સૌને દે. ઈચ્છા વગર જગતમાં કાંઈ બનતું નથી સાહેબ. પહેલી આમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય. અમારે સામતભાઈને ઈચ્છા થઈ સપ્તાહ કરાવી છે, અને ઈચ્છા થઈને અને ઈચ્છાની શક્તિ હોય ને ત્યારે આ બધું બનતું હોય જગતમાં. તો એની ઈચ્છા હોય ત્યારે બધું બનતું હોય સાહેબ. વાલો મારો કેવો વિવેકી, એ ભાવતું સૌને દે. ભલાના હાથે ભલું કરાવે, પાત્ર પ્રમાણે દે. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી. પાકે મરદ ધર્મના ધોરી, એ કાંઠાની મોમકા હુરી. ધર્મના ભલા કામ કરાવે, ઈ કાનવી ના બીજું કોણ. ધર્મના ભલા કામ કરાવે, ઈ કાનવી ના બીજું કોણ. ભલું કરતા ભલેરું હોપે, એ રણછોડનું નૂર. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી. પાકે મરદ ધર્મના ધોરી, કોરઠની ભૂમકા હુરી. રામ વખાણો રે સૌ શ્રોતાજન, એ સૌમાં વસ્યા શ્યામ. રામ વખાણો રે સૌ શ્રોતાજન, એ સૌમાં વસ્યા શ્યામ. જસવંત બારોટ બોલતો નથી, બોલવા વાળો રામ. વીર જનેતા જોઈ મેં પૂરી, એ કાઠિયાવાડની ધરતી હુરી. પાકે મરદ ધર્મના ધોરી, એ સોરઠની ભૂમકા હુરી. એ સતધર્મે પળે સદા, આ પ્રજાપતિનો સમાજ. એ ભલા ભલેરું વેરવે, એ કરાવે ભલેરા કાજ. આ થોડો સપ્તાહ માટે બનાવ્યું હતું. એક આ પણ થોડુંક બની ગયું છે આ સપ્તાહ નિમિત્તે. કેમ કે બનાવવું છે એની કૃપા હોય ત્યારે બને. બીજાના કીધેલા કંઈક ગાવાવાળા છે, પણ જાતે બનાવીને બોલું એની ઈચ્છા હોય ત્યારે બને. હરીચ્છા બલવાન. બાકી આપણે શું બનાવીએ? મારી શક્તિ નથી હું રોવાણું પણ ઉગાડી શકું. મારી કોઈ તાકાત નથી કે મારું એક રોવાણું ઉગાડી શકું, પણ એની ઈચ્છા હોય તો બધું બને છે. એ પરમારાના વંશમાં એ પરમારાના પરિવારમાં પુણ્યનો વધ્યો પ્રતાપ. એ સતના કાજે સાંભળો, એ ઈશ્વર વસતા આપ. એ પુણ્યશાળીની ભેડીએ એ પુણ્ય સદાય થાય. હે પરમાર દિન દિન વધો, સતના કાજે સદાય. હે કાંભલામાં ભાવ પરમારા, હે સતિયાના ગુણ કરનારા. કાંભલામાં ભાવ પરમારા, હે સતિયાના ગુણ કરનારા. મેરા મન ના જાણ્યા, એ પ્રજાપતિના જગ ગુણ ગવાણા. દૂધ સરીખા દીકરા પાકે, એ ધરતી સરીખા ધાન. દૂધ સરીખા દીકરા પાકે, એ ધરતી સરીખા ધાન. હીરાની ખાણીમાં હીરલા પાકે, પુણ્યના થાતા કામ. કામ ભલામાં ભાવ પર મારા, એ સતિયાના ગુણ કરનારા. એ સતિયાના જય વરનારા. મેરા મન ના જાણ્યા, એ પ્રજાપતિના જગ ગુણ ગવાણા. સાન સદા રહી સત ધર્મમાં, એ તેનું સતને માર્ગે જાય. કંઈક તમારી સારી કમાણી હોય ને ત્યારે સારી જગ્યાએ વપરાતું હોય છે ધન. આ જે કાર્ય કરવું કોઈ હેલી વાત નથી. આના માટે તો 12 મહિનાથી મહેનત ચાલતી હોય ત્યારે આ કાર્ય બને છે. મહાકાર્ય કરવું કોઈ હેલી વાત નથી. ધાર્યું ધણીનું થાય, પણ આપણે કરવું પડે છે. સત્કર્મ તું કરતો જા, રામનું નામ તું લેતો જા. તો આ સત્કર્મ છે એ હંમેશા મહાન છે સાહેબ. એમાં આ ભાગવત સપ્તાહનું જે મહાન પુણ્ય છે
એ તો સુપાત્ર દીકરા પાકતા હોય ને ત્યારે આ બધું બનતું હોય અને આની બહુ જરૂર છે સાહેબ. આજ ભક્તિની, સત્સંગની, કથાની આજ હિંદની અંદર ખોટ પડી ગઈ છે. આ સતીઓ જ્યારે પાકતી, હિરલા વિરલા પાકતા, આજ એક માણા તરીકે જીવન તો ઘણું છે સાહેબ. સંતોન ભગતોન એ થવાની વાત તો એ પછી છે, પણ આજ આપણી એક હિંદની સંસ્કૃતિ, આજ ક્ષત્રિય જે દેશની રક્ષા કરે, બોર્ડર માથે જવાનો, એને હું ક્ષત્રિય માનું છું સાહેબ. કપડાથી કે કોઈ મોછા વધારવાથી ક્ષત્રિયો એમ ન બને, પણ ગાયની રક્ષા કરે, દેશની રક્ષા કરે. આજ તમે વિચાર તો કરો, બાકસ દીકરી બધામાં કૂડ ચાલે સાહેબ. આજ તમારે સાચી ચોદી લેવી હોય ને પૈસા દેતો સાચી ચોદી નથી મળતી. ચોદીમાં 2-3 જાત આવે. આપણે કઈ રીતે કહો કે મેરા દેશ મહાન. આપણે કૂડથી ભરેલા છીએ. ખેડૂત હોય કે વેપારી હોય કે પટ્ટાવાળાથી નેતા સુધી હોય સાહેબ. આજ શિક્ષણ જેવામાં ત્યાં ધર્મના પાયા નથી, કાઢી નાખ્યા છે. આજ શિક્ષણ ક્યાં જતું રહ્યું સાહેબ? આજ કેટલા ખર્ચા શિક્ષણના. તો અમને આ બધા પ્રશ્નો સલવાય છે સાહેબ. આજ ગાય રખડે છે ને, આમાંથી સાહેબ મારું આ હૃદય બળતું હોય છે. ગાય જ્યારે હું બજારમાં ભાળો ને, આજ ગાયો બજારે આવી ગઈ સાહેબ. આજની નારીઓ બજારે આવી ગઈ, ગાયો બજારે આવી ગઈ. તો આજ બધું ક્યાં ગયું સાહેબ? આજ ઉપલિક છે. અંતર કાંક જુદું છે, બહાર કાંક જુદું. આ તો દેખાવા બતાવવા પૂરતું જ છે સાહેબ. જગતમાં સતયુગ ચાલ્યો, તપયુગ ચાલ્યો, તો આપણે એક યુગ ચાલે છે. આ એની ઈચ્છા હોય ત્યારે બધું બન્યા કરે, નકા આપણે કશું નથી કરી શકતા. એનો સમય એને આપવો પડે ભગવાનને, ન્યાય આપવો. ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. હોય દેર અંધેર બે ચાલે છે, પણ છતાં સત્યા જે પુરુષો છે તો આ ધરતી ટકી રહી છે. જ્યારે ગાયનો પોટલો આ જમીન માથે પડશે ને ત્યાં સુધી ધરતી ટકી રહેશે. તો હંમેશા આજ ક્યાં જતો રહ્યો આ સમય? એ ધર્મ નીતિમાં દાય સામત ભાઈ, એ ધર્મ નીતિમાં દાય સામત ભાઈ, એ વર્તન વાણીએ વિવેક. ધર્મ નીતિમાં દાય સામત ભાઈ, એ વર્તન વાણીએ વિવેક. એ ભાણા બાપાના કુળના દીવા કામ કરે મંગલિક. હે કામ ભલામાં હે ભાવ પર મારા, હે સત્યના જય વરનારા. મેરા મન ના જાણ્યા, હે પ્રજાપતિના જગ ગુણ ગવાણા. મારા માવિતર સત્કર્મે સહુ, એ સુખ સદા રહેજો. મારા માવિતર સત્કર્મે સહુ, એ સુખ સદા રહેજો. એ અન્નદાતાઓને આશીષ આપું, પ્રગતિ પંથ પડજો. હે કામ ભલામાં ભાવ પર મારા, હે સત્યના જય વરનારા. મેરા મન ના જાણ્યા, હે પ્રજાપતિના જગ ગુણ ગવાણા. ગુજર જ્ઞાતિનું કલ્યાણ ઈચ્છું, હું હરી આગળ હંમેશ. ગુજર જ્ઞાતિનું કલ્યાણ ઈચ્છું, હું હરી આગળ હંમેશ. હે પ્રજાપતિ સૌ સુખિયા ચાહું, મેર કરે મહાદેવ. હે કામ ભલામાં ભાવ પર મારા, હે સત્યાના ગુણ કરનારા. વેરા મન ના જાણ્યા, હે પ્રજાપતિના જગ ગુણ ગવાણા. સંપતને સતા સાધો, હે હું સુખિયા ચાહું સૌ. સંપતને સદા સાધો, એ સુખિયા ચાહું સૌ. હે પરમારાનો વંશનો વેલો, ફાલમાં ફૂલે બહુ. હે પરમારાનો વંશનો વેલો, ફાલમાં ફૂલે બહુ. હે કામ ભલામાં ભાવ પર મારા, એ સત્યાના જય વરનારા. ગામ પ્રજાપત રાજુલા ચાહું, તેમાં દેવ જેવું વર્તાય. ગામ પ્રજાપત રાજુલા ચાહું, તેમાં દેવ જેવું વર્તાય. એ મારા માવિતર જીવજો જાજા, ગુણ જસવંજી ગાય.
હે કામ ભલામાં ભાવ પર મારા, હે સતિયાના જય વરનારામ. ઈચ્છા વગર કાંઈ ન બને. ઈચ્છા થઈ તો આ સપ્તાહ બની કે આપણે સપ્તાહ કરાવી છે. તો ઈચ્છા શક્તિ ભેગા થયા ને એટલે ધેડ દઈને તાળી પડી. અવાજ, ઘોષ, નાદ આવ્યો અને સતોગુણની રચના થઈ. સતોગુણમાંથી રજોગુણ, રજોગુણમાંથી તમોગુણ અને ત્રિગુણી માયા કીધી આપણે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ ઉત્પત્તિ કરવા માટે, જગતની રચના કરવા માટે ભગવાનને પણ 3 રૂપ લેવા પડ્યા. એકથી કાર્ય નથી ચાલતું. આમાં સપ્તાહની અંદર દરેકનો, હરેકનો, સગાનો, વાલાનો, સમાજનો, ગામનો, ભાઈઓનો, આ દરેકનો સહકાર જુએ, સારી ભાવના જુએ અને આ પ્રસંગ દીપાવે, શોભાવે. આ એક રૂડો પ્રસંગ છે. આ વારંવાર એ નથી મળતું. તો જેટલી મોજ, જેટલો આનંદ અને આપણો પ્રસંગ એ મારો નાથ વાલો ઈશ્વર કૃષ્ણ એ સુધારે અને એ દીપાવે. અને એ તો તમારા વડીલોના આશીર્વાદ, તમે સંસ્કારી પરિવાર છો બાપા. આશીર્વાદ એ મેળવી લેતા હો તમે. છે જગતમાં છે, પણ લેવું છે તો એ પાત્ર પ્રમાણે મળતું હોય છે. આપણાને તમારે પાત્ર બનવું પડે. સામતભાઈ બહાર છે. આપણે અગરબત્તી પેટાવી ગયો. આપણા ભાઈઓ આમ તો બાકી છે ખાવામાં. હા, લઈ આવો તો મજા આવે. બસ શું ટાઈમ, સમય નીકળી જાય છે. શુભ શુભ વિચાર સાર પ્રમાદ્યા જગત વ્યાપિણી વીણા પુસ્તક ધારણી બેન જાડેન્દ્રકાર આસ્તે પાટેકમ માલિકમ વિદ્યુતાની પદ્માસ રાસસ્તા ભગવતી બુદ્ધિ રૂપે શારદામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. ઓમ ગણપતે નમો, કૃષ્ણાય નમો, શક્તિ નમો. શ્રી ગુરુવરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાતઃ.
પ્રસન્ન દર્શનમ કરું વિઠ્ઠલ બળભદ્ર વીર મદન ભગવદન પ્રભુ જય જય જદુવીર જદુવીર શિર પાક જબર મણિ રતન જડંતન ક્રોડ સુરજ શશિયર જળકે ઈશ્વર મુખ તેજ બાલચિત બળકે સર સમંદર રજર્ષ કોમળ જ્ઞાન મુરલી ધર્યંતર ધરું મણિ મોર મુગટ શિર ધર્યો મનોહર કૃષ્ણ કમળ પદ નમન કરું જી કૃષ્ણ કમળ પદ નમન કરું ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात तस्मै गुरुवे नमः शांताकारं विष्णुनाम सुधारं मेघसुरसं वर्णं स्वर्गं लक्ष्मीकान्त कमलयोगी विंध्य श्री नमः अगरबत्ती મૂકી દો આપણે હર તૂઠા ફળ મેળવે જે પર કજલે અવતારમ પર અર્થીના નામ પર ભાતે ઉચરાય પરકજ જન્મા જીવજે એના પર હર નામ વંચાય પાંચ તત્વ પાંચ દેવતા ઈશ્વરના અવતારમ સમદર નદિયા પહાડા વનરા ભારી ડારમ ગંગા ગૌઆ ગાયત્રી ઈ પર કજલે અવતારમ દાતા હુરા ભગતા જતી સતી નર નારમ સંત પંડિત કવિ એના પર ભલે અવતારમ બાર મેઘને ઋતુ છ ઈ પર કજલે અવતારમ તારા હરિશ્ચંદ્ર રોહિતા અમરીશ ઘઉ ચારમ શિબી રાજા મુનિ દધીચી ઈ પર કજલે અવતારમ વીર વિક્રમ જગદેવના પરહર નામ જપીશ એણે ચેલૈયે દાનમાં દિયા લીલુડા શીશ પરકજ જન્મે પૃથ્વી ધન જનની અવતારમ મુખથી ભલે આવે જસના આવત ભલે ઉચારમ આ પ્રહરનો અર્થ પ્રભાતિયા ગવાય લેવાય સંભળાય કાના નામ લેવાય કે પોતે જીવે અને જીવાડે એને પુણ્યશાળી કે નામ કેના લેવાય કે પોતે બીજા માટે પર માટે દેશ માટે ધર્મ માટે ગાયો માટે એના આ જગતમાં નામ લીધા છે લોભીના નામ જગતે રદ કીધા દાતારોના નામ લીધા દાતારોના દાખલા લાણા આ નામ બોલાય છે વંચાય છે એમને એમ નામ નથી વંચાતા તમારા વડીલોએ પિતૃઓએ કાંક બાળોટને રાજી કર્યા છે પ્રેમ ભાવ આપ્યો છે કાંક આપ્યું છે જગતમાં એમણે ત્યારે આ નામ લખાણા નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત તો આ હિન્દમાં આ સૂરજને ચાંદલો દેવ કહેવે આ સૂરજ દેહનો દીવો ઈ ઉગી નીકળે અને જળલાટ ભળલાટ આખા જગતમાં અજવાળે અજવાળું કરી દીધું આવા દીવા ઘરો ઘર કરોડો કરવા પડે આનું તો આપણે બિલ પણ આપવું જોઈએ
પણ સૂર્યદેવ, ચંદ્રદેવ, પાણીદેવ, અગ્નિદેવ આની પણ એક પૂજા કરવી જોઈએ ખરેખર. જ્યારે પહેલા પૂજાઓ થતી આપણા, તમે પરમાર, આજ નવી પેઢી માટે અમે ફરતા હોઈએ છીએ, વડીલોને ખ્યાલ હોય, તમે બધા અગ્નિવંશી છો પરમાર, અને તમારા વડીલોએ એ અગ્નિની પૂજા કરેલ છે, અગ્નિનો મંત્ર નો જાપ જપેલો છે તમારા વડીલોએ. આજના સમયમાં નવી પેઢીને મારી દાદીનું પિયર ક્યાં છે એ ખબર નથી, હું કોણ છું, મારો કયો ભાઈ કેટલી પેઢી દૂર, આ એક અહીંથી જાણવા મળે. તમારો ઇતિહાસ આ અહીંથી જાણવા મળે. આ એક દસ્તાવેજ છે, આ એક કોર્ટ માન્ય છે, આધાર છે તમારો, તમારો દરેકનો. તો તમે બધા અગ્નિવંશી કેવો પરમાર, તમે હારેજા પરમાર કેવો, 35 શાખાઓના પરમાર કીધે બધા ભાઈઓ તો ખરા, પણ એ બધા ઘણા દૂર પડે પરમાર. કયા નજીક છે ને, એ તો હારેજા પરમાર હોય ને એ તમારા ભાઈઓ કહેવાય. તો તમે બધા હારેજા પરમાર છો હંમેશા. આ પરમારોને ખાસ હું તમે યાદ રાખજો. તમે અગ્નિવંશી છો, તમારું ગોત્ર વશિષ્ઠ છે. વશિષ્ઠ ઋષિએ એ વડીલોને જીવન આપ્યું, સંસ્કારો આપ્યા, ધર્મ આપ્યો, કઈ રીતે જીવન જીવવું આ વશિષ્ઠ ઋષિએ આપેલું છે. અને માટી એ કુંભ ઋષિએ આપેલી છે, માટીનો ધંધો. અને કુંભ એટલે ઘણો સંસ્કૃતમાં, અને કુંભ એટલે પહેલામાં પહેલો ગાડવો મોરિયો ઉતરાયો, કુંભ નામ રાખ્યું. કુંભ ઋષિ ઉપરથી કુંભકાર શબ્દ આવ્યો, અને સમય પ્રમાણે શબ્દ મળ્યા તમને. તો આ હિંદની અંદર તમારો પ્રજાપતિ સમાજ મોટો સમાજ છે, અને ઘણી ગોળ, ઘણી શાખાઓ ના પ્રજાપતિઓ આ ભારત દેશમાં, વિદેશમાં વહેલા છે. અને તમારો ઋગ્વેદ, તમારો વેદ છે એ ઋગ્વેદ છે, શાખા માધ્યંદની છે, પરવર 5 છે, ધર્મ શિવનો છે, તમારો વેદ ઋગ્વેદ છે. તમારા મહાદેવ અચવળેશ્વર મહાદેવ છે. તમારા મહાદેવનું નામ અલગ અલગ છે. અચવળેશ્વર તમારા મહાદેવ છે. તો હંમેશા આના માટે આપણા જે વડીલો થઈ ગયા આ હિંદની અંદર, આ હિંદમાં રઘુકુલ રીત સદા ચલાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રામ ભગવાન કહેવાના પણ રઘુવંશી કહેવાના. આ હિંદમાં રઘુ જેવા દીકરા, આ હિંદની અંદર કર્ણ જેવા દીકરા, પોતે મરતો ભગવાનને દાન દેતો ગયો, વેળા કર્ણની કીધી. અને મા બાપના સુખ માટે શ્રવણ જેવા દીકરા, અલગ અલગ કોઈ તપ કરવાથી, કોઈ પ્રભુ ભજનથી મેકંડાના જેવા રોટલામાં મોટા થયા કચ્છની અંદર. એ રોટલામાં ભગવાન મેળવેલા ભક્તોએ. તો કોઈ તપ કરવાથી, કોઈ કઈ રીતે એ ભગવાનના દર્શન કર્યા છે જેમણે. તો આ હિંદની અંદર મા બાપના સુખ માટે એ માત પિતાને આપો માન, ધરો હંમેશા પ્રભુનું ધ્યાન. અને માત પિતા છે એક કોઈ ના આપી શકે, એ માત પિતા આપી શકે છે કે મારા કરતાં મારો દીકરો આગળ આવે, મારા કરતાં મારો દીકરો સુખી થાય, અને એનું જે હોય તે એ દીકરાને આપી દેતો હોય, ગમે તે હોય. તો
આજ હું નવી પેઢી માટે નવી પેઢીને એક પ્રેમ ભાવથી પ્રજાપતિના દીકરાને કહીશ કે તમે તમારા વડીલોને રાજી રાખજો. આપણી બેન કુંવાસી દીકરી નિયાણી એને પ્રજાપતિના દીકરા રાજી રાખે સાહેબ. અને એ દીકરી રાજી થઈ એટલે તમારું સારું જ થવાનું છે સાહેબ. તો હંમેશા હું મારા પેટનો હગો ન હોઉં, હું મારા ભાઈઓનો સગો નથી, તો હું કેનો હગો થવાનો? હું જગત માટે શું કરીશ? કાંઈ ન કરી શકું. તો હંમેશા એ પોતાનો જ પોતે નથી હોતો, પોતાના પેટનો નથી હોતો. આજના સમયમાં મા બાપ એની કદાચ ફરજ અદા કરે છે, પણ દીકરાના ફરજની અંદર ખામી આવે છે, એનો ધર્મ હારે છે દીકરાઓ. આજ અમને આ દેખાઈ આવે છે. આજ એ પ્રેમ ભાવને હૂંફ ને ટાઈમની મા બાપને ખાટલામાં આવે ને મા બાપ, ત્યારે એ દીકરા કદાચ ટીવી પાછળ પછે બેસે, પણ એ 5-10 મિનિટ એ મા હોય કે બાપ હોય કે દાદા હોય, એ ખાટલા માણસ આવ્યો, ગેડ પણ બહુ બુરું છે, તો નવી પેઢી એ જરૂર ટાઈમ અને હૂંફ આપે, પ્રેમ ભાવ આપે. બીજું તો બધું આપતા જ હોય છે. એક સમય આપવો જોઈએ. એ પ્રથમ તો જીવની, શિવની, બ્રહ્માની, વિષ્ણુની, પાણીની, પૃથ્વીની, 33 કરોડ દેવની, એક નિરંજન નિરાકાર સાકાર રૂપ પ્રાગવડને પાદડે નવજગની નિંદ્રા લઈને ભોઢેલા હતા. જાગતા જમણી આંખમાંથી જ્યોત પેદા થઈ, જ્યોતમાંથી શક્તિ પેદા થઈ, શક્તિએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવ પેદાશ કર્યા. બ્રહ્માના દક્ષના, રક્ષના, રંજના, સાહેરના, ભજબળના, મોતીના, વિકમસીના, ઓજાના, વરિયા, વાટલિયા, ધાબળિયા, કાબળિયા, પૂર્વિયા, મારું, વેરાગર, માંડા, કડિયા, હોરઠિયા, ગુજર 11 નાતના કુંભકાર થયા. ત્રેતાયુગની અંદર પરશુરામ ભગવાનનો અવતાર થયો, ત્યારે 21 વખત નક્ષત્રી કરી, તેમાંથી રક્ષકુલના ક્ષત્રિયો ગુમ ઋષિને શરણે ગયા. તમારા વડવાઓ રક્ષકુલના ક્ષત્રિયો હતા, અને એ ગુમને શરણે આવ્યા, અને ત્યાં કને કે અમે તમારા શરણે આવ્યા છીએ પરશુરામથી બચવા માટે. ત્યાં કને કુંભ ઋષિએ આડા હાથ રાખ્યા એ પરશુરામને કે આજથી આ રક્ષકુલના ક્ષત્રિયો માટી કામ કરશે, જુલમ, ત્રાસ, અત્યાચાર આ બીજી પ્રજા માથે આ ક્ષત્રિયો નહીં કરે, અને આજથી આ ક્ષત્રિયો માટી કામ કરશે, અને માટી એ પવિત્ર છે. અને કુંભ ઋષિએ એ કુંભકાર શબ્દ આપેલો ત્રેતાયુગની અંદર, અને પ્રજોપાચ્ય શબ્દ સંસ્કૃતમાં આ ઉત્પત્તિ કરવાનું કામ બ્રહ્માજીએ લીધું, જીવાડવાનું કામ વિષ્ણુ ભગવાને લીધું, મારવા હણવાનું કામ શંકર શિવજીએ લીધું. જન્મવું, જીવવું, મરવું એ આપણા હાથની વાત નથી હોતી. તો દક્ષ પ્રજાપતિએ પોતે પહેલા પોતાના જમણા હાથના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન કર્યા કે મેં બેટા તને જગતનું સૃજન કરવા માટે ઉત્પન્ન કરેલ છે, તો તું પ્રજા વધાર. અને દક્ષ પ્રજાપતિના પોતે સ્વયંભૂ મનુ હતા. આકૃતિ દેવૂતીને પ્રસૂતિ માતાને ત્યાં લગ્ન કર્યા દક્ષ પ્રજાપતિએ બાપના હુકમને લઈને. અને પહેલા તપથી, નજરના ફળથી પહેલા 60,000 પુત્રો આ હિન્દમાં ઉત્પન્ન કર્યા દક્ષ પ્રજાપતિએ. અને થોડા મોટા થયા એટલે એ નિશાળો નથી, પણ ઋષિ મુનિને આશ્રમે ભણવા મોકલ્યા. અને ત્યાં કને ભણતા નારદ મુનિ આવી ચડ્યા. નારદે પાછો બ્રહ્મો ઉપદેશ આપ્યો. આ દક્ષના પુત્રો પાછા બ્રહ્મમાં ભળી ગયા. પછી દક્ષની એક પણ પુત્ર ઉત્પન્ન કરવાની શક્તિ નથી. છેલ્લે પોતે દીકરીઓ ઉત્પન્ન કરી.
આ 27 નક્ષત્ર કહેવાય છે તે આ 27 નક્ષત્રો આ દક્ષની દીકરીઓ કોણ ધર્મરાજાને પ્રણાવી, બે સહી તથા મિલત પિતૃઓને પ્રણાવી, એક નનકા પાર્વતી શંકર ભગવાનને પરણાયા અને શંકર અને દક્ષ પ્રજાપતિ સસરા જમાઈને એક વખત બ્રહ્માની સભામાંથી મન ખાટું થયું, વિરુદ્ધ થયો. બ્રહ્માની સભામાં દેવતાઓ ઋષિમુનિઓ બેઠેલા હતા કે દક્ષ આવે છે અને માન આપો. આખી સભા હમમ ઊભી થઈ, પણ પોતાનો એક જમાઈ ઊભા નથી આ શંકર, અને દક્ષને ખોટું લાગ્યું. એ મારા પુત્ર સમાન છે, એનું ઊભું થવાની ફરજ છે. અને દક્ષ પ્રજાપતિ શંકરને બોલી ગયા. એટલેથી આમ રાખે તો કામ કર્યું હતું. દક્ષને રીહે બાળવા માટે કરી અને મોટો યજ્ઞ કરાયો. 48 અગ્નિ, 49 પવન, 7 સમુદ્ર, 999 નદીઓ, 8 કુળ પર્વત, 9 કુળ નાગ, યક્ષો, કિન્નરો ને દરેકને નોતરા અપાણા, આમંત્રણ અપાણા. પણ પોતાના જમાઈ દીકરીને નોતરું નહીં. બાપની ઘરે આવો મોટો અવસર થતો હોય અને કોઈ પુષ્પ વિમાનમાં દેવતાઓ જતા હતા અને પાર્વતીજી બોલ્યા કે આ પતિદેવ બધા ક્યાં જાય છે? કે તને ખબર નથી, તારા બાપને ન્યા કે શું છે, મોટો યજ્ઞ કરાવે, આપણને નોતરું નથી. હવે બાપની ઘરે આવો મોટો અવસર હોય તો દીકરીનું મન ખેંચાય. પીરની વાટ વાલી હોય બાઈ માણસને, તો કે હું જાઉં કે વિના આમંત્રણે ન જવાય, કે દીકરી બાપની ઘરે વિના આમંત્રણે જઈ શકે છે. વિઘ્ન આવશે, જે આવશે તે સાખીશ, મારા બાપનું ઘર છે, દીકરી બાપની ઘરે જઈ શકે. પછી પતિના નાક કેવા ઉપરાંત વર્તનાર નારી કોઈ દાડો સુખી થતી નથી. તો જગદંબા હતા. એ પતિના નાક કેવા ઉપરાંત પાર્વતી પોતાના પિતાના યજ્ઞમાં જાય છે. ત્યાં કને દક્ષ પ્રજાપતિ પણ યજ્ઞમાં હામા મળ્યા. દીકરીને આ એટલું ને કીધું, બોલાવી નહીં. અને દીકરીને દુઃખ થયું, બાપે મને બોલાવી નહીં. માથે આબડળી પડ્યું કે હાલ ભેગા ભેગું જનેતાનું માનું મન દેખી લ્યું. ત્યારની વાત ત્યારે એ પ્રસૂતિ માતાના મહોલમાં જાય છે દીકરી પાર્વતી. ત્યાં દીકરીને દેખતા પ્રસૂતિ માતા દોડીને હામાં આવ્યા. આય દીકરી આય, ભલે આવી ભલે આવી, તારા વગર બધું હોનું હતું, ભલે તારા બાપે નોતરું ન મૂક્યું. ઓઢણીને છેડા આહુડા લુહાયા, આશ્વાસન આપ્યું, સમાચાર પૂછ્યા. દીકરીને મહેલમાં લઈ જાય છે, ખવડાવે પીવરાવે. અને જ્યારે યજ્ઞ ચાલુ થાય ત્યારે બે દેવની સ્થાપના થાય છે, શંકરની નહીં. અને બે દેવને યાહુતિઓ અપાવવા લાગી ત્યારે એ પોતે પોતાનું અપમાન તો પાર્વતીએ સહન કર્યું, સતીથી પતિનું અપમાન સહન ન થયું. અને વિકરાલ કાલિકાનું રૂપ ધારણ કર્યું. પિતા પિતા તારી આ બુદ્ધિ ભ્રષ્ટ ક્યાં થઈ છે? સૌથી મોટો મહાદેવ. એણે મોઢું શું કર્યું? એક ઊભા ન થયા એટલું જ ને. આજ પ્રજાપતિના વાતમાં કાંઈ હોતું નથી. અને પકડીને બેસી જાય કે હું આની ઘરે નથી જતો. આજ આ તમારા દક્ષના જે જીસીસ છે ને, એ આજ સુધી અમે દેખતા હોઈએ છીએ. પ્રજાપતિની વાતમાં કાંઈ ન હોય અને આ ભાઈને હું નથી જતો, અગાવાલામાં બગાડીને બેસી જાય. આજ પ્રજાપતિ સમાજને સંપ એકતાની જરૂર છે. ખાસ આ પ્રસંગ છે ને, આ એક તમારા હગાનો છે પ્રસંગ. આ એક સમાજના વ્યક્તિનો પ્રસંગ છે. તો એ સગો સગાને મોટો કરે, સગો સગાનો પ્રસંગ દીપાવતો હોય. અને સેવા છે ને મહાન છે. આ તો એક લાવો છે. લેવાવાળા તો લેશે, સેવા કરવાવાળા કરશે, પણ એક પોતાનો છે એ હંમેશા એ કામ આવતો હોય છે. પોતાનો હોય તે દીપતો હોય છે. હંમેશા આ મોર પાખડી રળિયામણો લાગે છે તો હંમેશા જે જેનામાં શોભતો હોય છે
અને એ કુટુંબિક ભાવના, સામાજિક ભાવના આ સમયમાં નવી પેઢીને આજ આ કથાઓ સપ્તાહો ચાલે છે ને, ત્યાં કને નવી પેઢી ક્યાં, વડીલો તો ખરા જ, પણ હું નવી પેઢીને કહેવા માંગીશ, આ રાજુલા કે કોઈ બી હોય, કે આજ વડીલોને પણ એમ વડીલોને કેવું જોઈએ કે તું કલાક તો હાજરી આપ આ કથાની સપ્તાહની અંદર. અને આ નવી પેઢી માટે છે. વડીલો તો જીવન જીવી ગયા, જાણી જોયા, દેખ્યું ભાળ્યું વડીલોએ, પણ નવી પેઢીને ખ્યાલ આવે તો એક વડીલોની ફરજ થાય છે. અને આ બધું સમાજનું નવી પેઢી માથે આધાર છે. તમે તો ગમે મહાન છો, વડીલો છો તે, પણ નવી પેઢીને કાંક સારા સંસ્કારો, સારી શિખામણો પ્રેમ ભાવથી એને આપજો વડીલો. તમે કે બેટા આખી જિંદગી કોઈ બાપ આવવા જવાનો નથી હોતો, પણ દીકરાઓને જાવું પડે. દીકરાને એ મા બાપની ઘરની આબરૂ વ્યવહાર, ઘરનો ધર્મ આ દીકરાઓને સંભાળવું પડે છે. અને ક્યાંક 5 માણસોમાં બેઠા હોઈએ ને તો ખ્યાલ આવે. અને કોઈ જગ્યાએ નથી ગયા, જેના બાપે ચાનો છોટો પાયો નથી, કોઈને આ એટલું નથી કીધું, તો એની દીકરી પીર હારી જઈને શું કહેશે, કેવા મહેમાન હાચવશે. પણ પિયરની અંદર બાપની ઘરે જે દેખેલું છે દીકરીએ, સંસ્કારો, ઘરનું વાતાવરણ, તો સસરામ જાય અને કરશે. પણ ઘરમાં જ આપણા ઘરમાં વાતાવરણ ન હોય તો સંતાઓને ભાળ્યું નથી, દેખ્યું નથી, શું કરવાના? જેણે જીવનમાં જાણ્યું જ નથી, કાંઈ કર્યું જ નથી, તો એ શું કરવાના છે? તો હંમેશા એ નવી પેઢીને શિક્ષણ, સંસ્કારો આપવા જરૂરી છે. બહુ આ સમયમાં ખામી પડી રહી છે. થોડો તો ટાઈમ કાઢે. ધંધો તો છે જ આખી જિંદગી કરવાનો, પણ આ સમય પાછો ન મળે. આવા સપ્તાહો થતી હોય. આ રાજુલામાં ઘર કેટલા, અને કદાચ યુવા પેઢી, પ્રજાપતિ સમાજ, એનું મંડળ પણ ચાલવું જોઈએ યુવાનોનું, અને આ સેવા આપવી જોઈએ આવા પ્રસંગોમાં નવી પેઢીને. આ વડીલો કોઈ પાણી ન પાય, ચા પાણી નવી પેઢી કરાવે સાહેબ, એ સેવા આપતી હોય. અને એક ઘરના ધણીને એક સહકાર રહે. આજ તમારે ને મારે દરેકની સહકારથી આ બેઠું થવાનું છે. જગત સાથે તાલ મિલાવીને ચાલવાનું છે. હું દરેક જગ્યાએ જોઉં છું, એવું નથી પ્રજાપતિ, હું દરેકમાં રસ ધરાવું છું. હરેક સમાજ છે એ મહાન છે. હરેક સમાજ, હરેક ધર્મ છે એ મહાન છે. કોઈ બી ધર્મ હોય, જેનો ધર્મ, તો ધર્મ છે એ મહાન છે. કોઈ બી ધર્મ હોય. યજ્ઞની અંદર પાર્વતીજી કે હું તને શ્રાપ ના આપું, તું મારો પિતા છે, પણ તારામાંથી આ દેહ આ મારે ખપે નહીં, જુએ નહીં. એ પકડતા પકડતા પંખીણી ઠેકે એમ યા હોમ યજ્ઞમાં ઝંપલાયું. પાર્વતીજીએ અગ્નિ સ્નાન કરી દીધું, અને આ બાજુ શંકરથી સહન ન થયું. માથાની જટા પહાડમાં પસાડી,